સારી આવક છતાં આર્થિક તંગી રહે છે તો શુક્રવારે કરો આ 5 ખાસ જ્યોતિષી ઉપાય। 1. દેવી લક્ષ્મીની પૂજા કરો। શુક્રવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી લાલ કે ગુલાબી રંગના કપડાં પહેરો। આ પછી દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો। પૂજામાં કમલગટ્ટનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે। 2. કન્યાઓને ભોજન કરાવો। આ દિવસે 7 નાની છોકરીઓને ઘરમાં બોલાવો અને તેમને આદરપૂર્વક ભોજન કરાવો। ભોજન પછી તેમને દક્ષિણા અને ભેટ આપો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં કાયમ માટે રહે છે। 3. સફેદ વસ્તુઓનું દાન કરો। શુક્રવારે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને સફેદ કપડાં, ચોખા, ખંડ અથવા સફેદ મીઠાઈ જેવી સફેદ વસ્તુઓનું દાન કરો। આ ઉપાય કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે, જેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે। 4. દક્ષિણાવર્તી શંખમાં પાણી અર્પણ કરો। શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો। આ ઉપાય ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે, કારણ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની જોડી પૂજનીય છે। 5. ગુલાબી ફૂલો અર્પણ કરો। માતા લક્ષ્મીને ગુલાબી રંગ ખૂબ પ્રિય છે। શુક્રવારે પૂજા દરમિયાન તેમને ગુલાબી કમળ અથવા ગુલાબના ફૂલો અર્પણ કરો। આમ કરવાથી ધન વધે છે અને પરિવારમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી।